ओम त्र्यंबकम यजामहे सुगंधिम पुष्टिवर्धनम उर्वारुकमिव बंधनाम मृत्युर्मोक्षीय मामृता। दर्शक मित्रों, श्रावणની વિશેષ રજૂઆત ઓમ નમઃ શિવાયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઝંખના દવે। મિત્રો, આજે વાત કરવી છે શિવજીને પ્રિય મહામૃત્યુંજય મંત્રની, મંત્ર શક્તિ અને સાધનાની પણ। આ મહામૃત્યુંજય મંત્ર એ ભગવાન શિવના મહામૃત્યુંજય સ્વરૂપના ધ્યાનનું માધ્યમ છે। આ મહામંત્રનો મહિમા શુક્લ યજુર્વેદમાં દર્શાવવામાં આવ્યો છે, જેના આધારે કહી શકાય છે કે જીવનો શિવ સાથેનો દિવ્ય સંબંધ અને સાથે જ શુદ્ધ ચેતના પામવા માટેનો અમોઘ મંત્ર એટલે મહામૃત્યુંજય મંત્ર। તો આવો જાણીએ કે મહામૃત્યુંજયના મંત્ર જાપનું શું છે મહત્વ અને શું મળે છે આ મંત્ર જાપનું ફળ। મહામૃત્યુંજય મંત્રને અભય મંત્ર પણ કહેવામાં આવે છે, કારણ કે મૃત્યુંજય મંત્રના જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય તો ઓછો થાય જ છે, પરંતુ સાથે સાથે આરોગ્યની પ્રાપ્તિ પણ થાય છે। આ મહામંત્રની રચના ઋષિ માર્કંડેય દ્વારા મનુષ્યો માટે કરવામાં આવી હતી, જેમણે પોતે આ મંત્રના પ્રભાવ હેઠળ ટૂંકા આયુષ્યથી લઈને લાંબા આયુષ્યનું પણ વરદાન આપ્યું હતું। આ ત્રંબક મંત્ર જે સંજીવની મંત્ર છે, ભગવાન શિવ દ્વારા રાક્ષસ ગુરુ શુક્રાચાર્યને દેવતાઓ અને રાક્ષસોને સંતુલિત કરવા માટે આ મંત્ર આપવામાં આવ્યો હતો। મિત્રો, ત્રંબકમ યજામહે મંત્રને વૈદિક મહામૃત્યુંજય મંત્ર કહેવામાં આવે છે, જે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા જ વૈદિક રીતે કરવામાં આવે છે, જ્યારે મૃત્યુંજય મહાદેવ મંત્રને પૌરાણિક મંત્ર કહેવામાં આવે છે, જે દરેક જ્ઞાતિના લોકો શિવ આરાધના દરમિયાન કરી શકે છે। મિત્રો, આ મહામંત્રથી સંસારના મોહ અને ભયથી પણ મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે। મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈ। આ મૃત્યુંજય મંત્ર છે। શાસ્ત્ર એવું કહે કે જે બી ભક્ત માત્ર આ મૃત્યુંજય મંત્ર એના જાપ કરે ને, તો એનાથી સંપૂર્ણ એની મનોકામના પૂર્ણ થાય। આ મંત્રની એટલી બધી તાકાત છે કે ચંદ્ર ભગવાનથી લઈને માર્કંડે મુનિએ પણ આ મંત્ર જાપ કર્યો। દર્શક મિત્રો, આ મંત્રમાં ઉચ્ચાર થતા શબ્દો મૃત્યુર્મોક્ષીય મામૃતાત એ એક અદ્ભુત સંકલ્પ છે, જે શિવજીને પ્રાર્થના કરે છે કે અમે મૃત્યુથી છૂટીએ, અમૃતથી નહીં, કારણ કે મૃત્યુ એટલે માત્ર દેહ ત્યાગવો એટલું જ નહીં, પરંતુ મૃત્યુ એટલે ભય, મૃત્યુ એટલે ક્રોધ, મૃત્યુ એટલે હિંસા, મૃત્યુ એટલે વેરઝેર, મૃત્યુ એટલે પૂર્વગ્રહ, મૃત્યુ એટલે લોભ લાલચ વગેરે। અને બીજી તરફ અમૃત એટલે કે પ્રેમ, દયા, સેવા, સંતોષ, શાંતિ કે જે જીવનમાં અમૃત સમાન છે। જે બાબતે શિવજીને આજીજી કરવામાં આવે છે કે હું નાનો કે નબળો છું જેવા વિચારોથી છૂટવું એટલે કે નકારાત્મકતાથી દૂર થવું એ પણ એક મોક્ષ જ છે। શિવજીના આ મંત્ર દ્વારા સંસારને કહેવામાં આવે છે કે મનનો પ્યાલો કદી ખાલી નથી રહેતો, જો તેમાં સમયસર અમૃત ન ભરવામાં આવે તો તેમાં ઝેર બેસી જાય છે, જે આ મહામંત્રના મામૃતાત શબ્દનો અર્થ થાય છે। આ મંત્ર જાપ તમે કોઈ બી લોટાની અંદર કે ગ્લાસની અંદર કે કોઈ બી પાત્રની અંદર જલ રાખો, ઉપર જમણો હાથ તમે ઢાંકી દો અને મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈ કે હે ભગવાન, તમે એ મહામૃત્યુંજય, આ તો શિવ છે કે સંપૂર્ણ તારી દે। ત્રાહિમામ શરણાગતમ, હું આ સંસારથી ખૂબ જ હું ત્રાહિમામ થઈ ગયો છું, હું તારા શરણે આવ્યો છું। જન્મ મૃત્યુ જરા વ્યાધિ, હે મહાદેવ, તું મને આ જન્મ મૃત્યુના ફેરામાંથી અને આ જે મને દુઃખ છે, વ્યાધિ છે, આરોગ્યથી કે કોઈ બી તમારા સંકટ કે ક્લેશથી, તો ભગવાન પીડિતમ કર્મ બંધનૈ, તું મને આ બધા જ કર્મના બંધનોમાંથી તું મને મુક્ત કર। અને મહાદેવ,
આ પવિત્ર શ્રાવણ માસની અંદર તમે આ મંત્ર જાપ કરો ને તો શાસ્ત્ર કહે કે શિવજી સાક્ષાત દર્શન દે. હર હર મહાદેવ. જય કાશી વિશ્વનાથ. આ મહામૃત્યુંજય મંત્રથી ધનની પ્રાપ્તિ થાય છે, પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે. સાથે જ મૃત્યુંજય મંત્રના પાઠ કરવાથી જીવનમાં પરેશાનીઓ દૂર થાય છે. આ મહામંત્રના જાપ કરવાથી દરેક મનુષ્યના મનને શાંતિ મળે છે અને મૃત્યુનો ડર દૂર થાય છે. આ મંત્ર જાપ કરવાથી સ્વાસ્થ્ય સાથે આયુષ્યમાં પણ વધારો થાય છે. હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ ગીતાજીમાં બોધ આપવામાં આવ્યો છે કે નૈનમ છિદંતી શસ્ત્રાણી, જે અનુભવવાનું યંત્ર એટલે મૃત્યુંજય મંત્ર. એટલે કે જે જન્મે છે તેનું મૃત્યુ ચોક્કસ છે. એટલે જેણે મૃત્યુના ભયને જીત્યો છે તે જ મૃત્યુંજય છે. અને મૃત્યુંજય મંત્ર શારીરિક અને માનસિક આરોગ્ય માટે પણ ઉત્તમ છે, જેનાથી ધ્યાન વધે છે, કામમાં સફળતા મળે છે અને આત્મવિશ્વાસ ઊંચો લઈ જાય છે. જાપ સાથે પ્રાણાયામ કરવામાં આવે તો હૃદય, ફેફસા અને મગજ તંદુરસ્ત થાય છે. વિચારો શુદ્ધ અને શાંત થાય છે. સંબંધોમાં મધુરતા આવે છે. આનંદ અને પ્રેમ વધે છે. સ્વાભાવિક રીતે તેનાથી વ્યવસાયમાં પણ સફળતા અને સમૃદ્ધિ આવે છે. જે મંત્ર આટલું બધું રડી આપે છે તે વખત આવે પ્રેમથી છોડી દેવાની શક્તિ પણ આપે છે. અને એ શક્તિ અને મુક્તિ એટલે જ મોક્ષ. દર્શક મિત્રો, શિવજીની ભક્તિ આરાધનાનો સૌથી મોટો ફાયદો છે કે જે શિવ ભક્ત હોય છે તેને કોઈ પણ પ્રકારનો ભય રહેતો જ નથી. અને કહેવાય છે ને કે કાલ ભી ક્યાં બિગાડે ઉસકા જો ભક્ત હો મહાકાલ કા. આ સમગ્ર સંસારના મનુષ્યનો જે સૌથી મોટો ભય છે તે છે અકાળ મૃત્યુનો ભય. પણ આ અભય મંત્ર મૃત્યુંજયના મંત્ર જાપથી તે પણ દૂર થઈ જાય છે. અને માટે જ શિવજી અભય વરદાન આપવા માટે સ્મશાનમાં પણ બિરાજમાન છે. તો મિત્રો, નમઃ શિવાયથી લઈને શિવોહમની સફરમાં શિવજી સંસારની આ મોહમાયાનો દંભ છોડી આત્મકલ્યાણ તરફ આગળ વધવાનું જ શીખવે છે. તો પવિત્ર શ્રાવણ માસમાં શિવજીના કરો મંત્ર જાપ અને થાઓ નિષ્પાપ. કાલે ફરી મળીશું અન્ય શિવતત્વ સાથે. હાલ મને આપશો રજા. હર હર મહાદેવ.